બનાસકાંઠાના લાખણીના જસરા ગામે 2 દિવસ પહેલા એસએમસીના પીઆઈ એવી પટેલની માતા પિતાની ઘાતકી હત્યા કરીને લૂંટ કરાઈ હતી, જેને લઈને હડકંપ મચી ગયો હતો. જોકે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો અને પાડોશી અને ભુવા સહિત 4 જણને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં જસરા ગામના સુરેશભાઈ શામળાભાઈ પટેલ અને શામળાભાઈ રૂપાભાઈ પટેલ, જ્યારે ડીસાના રામપુરા ગામના ઉમાભાઈ સેલાજી પટેલ, દિલીપજી મફાજી ઠાકોરનો સમાવેશ થાય છે. હત્યારા પાડોશી પિતા પુત્રએ કાળા જાદુથી ધન પ્રાપ્તિ માટે હત્યા કરી બ્લેક મેજિકથી લૂંટ કરેલા દાગીનાથી વધુ ધન મળશે એવી અંધશ્રદ્ધાથી હત્યા કરી હતી, જેમાં 2.50 લાખના દાગીનાની લૂંટ ચલાવી હોવાનો ખુલાસો થયો છે. રવિવારની રાત્રે વૃદ્ધ દંપતી વરદાજી મોતીજી પટેલ અને હોશીબેન વરદાજી પટેલ પોતાના ખેતરમાં આવેલા મકાનની ઓસરીમાં સૂતા હતા, ત્યારે રવિવારે રાતથી સોમવાર સવારના 6 વાગ્યા વચ્ચે અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારોથી બંનેની હત્યા કરી હતી. એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી હતી. કુલ 80 થી વધુ સીસીટીવી ચકાસ્યા હતા અને 300 જેટલા લોકોની પૂછપરછ કરી હોવાનું પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું. ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી પણ આ તપાસ હાથ ધરી હતી. દરમિયાન તપાસમાં ખુલ્યું કે મૃતક દંપતીના પાડોશી મુખ્ય હત્યારા સુરેશભાઈ શામળાજીભાઈ પટેલ અને તેમના પિતા શામળાજીભાઈ રૂપાભાઈ પટેલે પૈસાની તંગીથી કાયમી છુટકારો મેળવવા માટે અંધશ્રદ્ધા સાથે કાળા જાદુનો માર્ગ અપનાવ્યો હતો. સુરેશ પટેલના મામા ઉમાભાઈ સેલાજીભાઈ પટેલ અને દિલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળીને આ કાવતરું રચ્યું હતું. દંપતીની હત્યા કરતી વખતે તેની શીશો ન સંભળાય તે માટે કાવતરામાં સામેલ રામપુરાના ઉમાભાઈએ ખેતરમાં ટ્રેક્ટર ચાલુ રાખ્યું હતું, જે દરમિયાન સુરેશે તેના પિતા શામળાજીભાઈ અને દિલીપ ઠાકોરે વૃદ્ધ દંપતીના ઠંડા કલેજે હત્યા કરી હતી. હોશીબેનના પગમાંથી કડલા કાઢી ન શકતા હત્યારાઓએ તેમના બંને પગ કાપી નાખ્યા હતા. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.